સીતારામ આપણા મોજરી ડાયરાને કેમ છો બધા મજામાં જશો તો ફરી એક વખત આપણા ઘેડ વિસ્તારમાં પાણી આવી ગયું છે અને ઘેડના બધા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। માત્ર એક જ દિનનું આ પાણી છે અને આખા ઘેડને પાણીથી ગરકાવ કરી દીધું છે। મીઠા પાણીનો દરિયો એટલે આપણો આ ઘેડ વિસ્તાર। તો ચાલો ઘેડની તમને બધી જ પરિસ્થિતિ આ વિડીયોમાં આપણે દેખાડીએ કે કોની કેવી રીતના હાલત છે અને ઘેડના લોકો કેવી રીતે ચિંતિત થયા છે। થેન્ક યુ વેરી મચ। વિડીયોમાં આગળ બન્યા રહેજો। અત્યારે આપણા ઘર અને આપણું ઘર પણ આખું પાણીથી ગરકાવ થઈ ગયું છે અને હવે જો થોડુંક પાણી વધશે એટલે આપણા જે ઉપલો વિસ્તાર છે એમાં પણ પાણી પૂગવાની શક્યતા રહેશે। એટલે બધા જે પશુ છે ઢોર છે એ આપણે આગળ ઉછાણવાળા વિસ્તારમાં લઈ લીધા છે પણ હવે આ વિસ્તાર પર છોડવો પડે એવું લાગે છે અને અહીંયા સુધી અત્યારે આપણે પાણી પહોંચી ગયું છે અને બધા જે લોકો છે એ પરેશાન થઈ ગયા છે અને ખેડૂતને જોતો તો થોડોક મેં અને પડ્યો વધારે મેં માત્ર એક જ આ વરસાદનું પાણી છે અને આ ફળે આ વર્ષનો સારામાં સારો વરસાદ થયો છે અને પહેલી વખત ઘેડમાં પાણી અમારા ઘર સુધી એન્ટર થયું છે। દૂધની ડેરી અથવા બીજા અન્ય વ્યવસાય અત્યારે એક ગામથી બીજા ગામ સિવાયની બધી રોડ બ્લોક થઈ ગયા છે અને અવર જવર બંધ થઈ છે। ઘેડ વિસ્તાર મંડેર ઘેડ ગામ છે, પોરબંદર જિલ્લો અને તાલુકો પણ પોરબંદર। થેન્ક યુ વેરી મચ। આપણા કાકાનું ઘર છે તે જો આ ઢોરને અત્યારે છોડવાની સ્થિતિ ઊભી થઈ છે। કળશ અને મંડર વચ્ચે રોડ જે જાય છે આમ એ બધી અને આથી સિંગરિયાનો જાય છે આમ રોડ એ આ રોડ છે અને આખો રોડ અત્યારે બ્લોક થઈ ગયો અને જો આ છે ઘરોમાંથી બધાને પાણી વહે જોઈ શકો છો। પરિસ્થિતિ હાવ ખરાબ છે। પાણી ફૂલ વધવાની સ્થિતિમાં છે। હજી પણ ઉતારો પાણીનો થયો ને ઉપી જે છે ને એ ઉતારો થઈ ગયો છે પણ હજી આ મંડેર ઘેડમાં ઉતારો થયો ને પાણી વધવાની સ્થિતિમાં છે। જવાનું છે જે સિંગરિયા અને મંડેર વચ્ચે જે કનેક્ટ રસ્તો થાય છે અતિમાં અતિ ભયાનક રસ્તો જે છે અને ત્યાંથી અત્યારે કોઈ વ્યક્તિ કે મોટરસાઇકલ કે જાય અને તે તણાવવાની શક્યતા છે અને ત્યાં આપણે જઈએ જ્યાં ફૂલ પાણીનો વહાવ વહી રહ્યો છે ત્યાં જાય અને તમને બધું દેખાડીએ। થેન્ક યુ વેરી મચ। ત્યાં અત્યારે જે મોટરસાઇકલ હોય તેમનું સાઇનલ છે ડૂબી જાય એટલું પાણી અહીંયાથી પ્રસાર થઈ રહ્યું છે। જોઈ શકો છો તમે કેવી રીતે લોકોની પરિસ્થિતિ છે અહીંયા અને જાય આપણે જે મેઇન રસ્તો છે ત્યાં આ સેલથી જે મગફળીનો પાક છે તેમાં અત્યારથી અતિ ભારે નુકસાન જોવા મળશે આપણે અને આ એટલું પાણી છે ને એક કઈ વર્ષ થયું નથી અત્યારે છે ને આ ફરે આખો રોડ છે ને પાણી થઈ ગયો છે અને જોઈ શકો છો એનું કારણ છે જે લોકો છે ને પોતાના જે ડેલા હોય ને એ ઉષાણવાળા વિસ્તારમાં કરે ને એટલે પાણી આખા રોડમાં ફેલાઈ જાય અને રોડ નીચો થઈ ગયો છે અત્યારે અને બધા એના જે ઘરું છે તે ઊંચા થઈ ગયા છે એટલા માટે આખો રોડ આફરાની સેલમાં જે બ્લોક થઈ ગયો છે। આ રસ્તો છે જે તમે જોઈ રહ્યા છો અત્યારે તે રસ્તો સિંગરિયા અને મંડેર વચ્ચે કનેક્ટ થતો રસ્તો છે અને અત્યારે આથી મંડેરથી જે સિંગરિયા સુધી આ રસ્તો તમને કાંઈ પણ કોરો નહીં જોવા મળે। મારો અવાજ તમને 100% સંભળાતો હશે। મેં મારો ફોન મારા મોંની નજીક રાખ્યો છે એટલા માટે અને જોઈ શકો છો તમે આ અત્યારે આખું પાણી જે છે અત્યારે આમ કળશ જાય છે અને પાણી છે એ આકોરની દિશામાંથી આવે છે અને આકોરની દિશામાં વેગ કરી રહ્યું છે। બને એટલી કોશિશ કરશું તમને બધું કવર કરી અને દેખાડવાની અને આપણે બહુ આગળ નહીં જઈ શકીએ કારણ કે ત્યાં છે ને જનાવરનો બહુ જ ખતરો રહે છે એટલા માટે અને અહીંયાથી પાણીનો ધોધ એકદમ શરૂ થઈ રહ્યો છે। ઉછાણવાળો ભાગ છે તેને અત્યારે પોતપોતાના ઘર છોડી અને જે ઉછાણવાળો ભાગ છે ત્યાં રહેવા જવાની સ્થિતિ અત્યારે અનુકૂળ થઈ છે અને ઉછાણવાળા વિસ્તારમાં જવા લોકોને મજબૂર થવું પડ્યું છે।
અહીંયા અત્યારે આપણે જે પગ મૂકીએ તે તણાઈ જવાની શક્યતા અત્યારે અહીંયા તાણ જાજુ છે એવો અનુભવ કરી શકું છું. અને આવા નવા ઘેડના વિડીયો જોવા માટે આપણી રોહિત મંડેરા વ્લોગ્સ ઘેડ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી. કારણ કે આ સ્થિતિ જે ઘેડની છે તે સ્થિતિ બીજા બધા લોકોને પણ ખબર પડે અને આ પાણી જોશે તો એમના પણ હોશ ઉડી જશે. જે ઘેડ વિસ્તારમાં જે છે બકાલાની સુવિધા તે આજના દિવસ પૂરતી અવેલેબલ છે 100%. અને જે પછી જે બકાલાની સ્થિતિ છે તે અહીંયાથી રસ્તા સ્યારે કોરથી બધા બંધ છે, એટલે માણસની જીવન જરૂરિયાત ચીજોની પણ ઘેડ વિસ્તારમાં અછત આવી શકે છે. અને અત્યારે અહીંયા જે પાણી છે તેનો પ્રવાહ ખૂબ જ વધુ છે અને પાણીનો હજી સુધી કંઈ ઉતાર થયો નથી અને હજી સુધી પાણીની સ્થિતિ એકદમ વધે છે. અને જોઈએ આગળ ઘેડની સ્થિતિ કેવી ખરાબ બને અથવા તો કેવી સારી બને છે. તો જોતા રહો આપણા રોહિત મંડેરા વ્લોગ્સ ઘેડ ચેનલમાં અને નવી અપડેટ આપણે આપના સુધી પહોંચાડતા રહીશું. એક વિડીયોને શેર કરવા નમ્ર વિનંતી, જેથી કરીને આ ઘેડની સ્થિતિ છે તે બધા જ વિસ્તારમાં, આપણા ગુજરાત વિસ્તારમાં જોવા મળે અને કેટલો આ મીઠા પાણીનો દરિયો ઘેડ તેમની સ્થિતિ બધે જોવા મળે. થેન્ક યુ વેરી મચ. વિડીયોમાં બન્યા રહેજો સેડ સુધી. અહીંયા વારંવાર આવતા રહે છે કે કેટલું પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને કેટલો ઘટી રહ્યો છે. તેથી લોકોને ખબર પડે કે આપણે ઉછાણવાળા વિસ્તારમાં જલ્દીથી વયા જાય. અને જો પાણીનો ખૂબ જ વધારે પૂરતો પ્રવાહ હજી આવું નવું રહેશે તો લોકોને પોતપોતાના જે ઉછાણવાળો વિસ્તાર છે ત્યાં પણ આ પાણી પહોંચી શકે છે અને ઘર છોડી અને અહીંથી ઉછાણવાળા વિસ્તારમાં રહેવા જવાની સ્થિતિ ઊભી કરી શકે છે.